ગુડ મોર્નિંગ. આજે આપણે એક એવું લેક્ચર બનાવવા જઈ રહ્યા છીએ કે જેની એક રિક્વાયરમેન્ટ બી છે, ઘણા બધા છોકરાઓને કન્ફ્યુઝન બી છે. તો એક સરસ મજાનો એક બેઝિક એ પ્રકારનો એક લેક્ચર બનાવવા જઉં છું આજે કે 12 સાયન્સ પછી, અરે માની લો કે 10મા પછી, જેમ કે તમે 11 સાયન્સ લીધો, સાયન્સ કેમ સિલેક્ટ કર્યો? એની અંદર બે ઓપ્શન છે, એક મેથ્સ લે છે, કેટલાક લોકો બાયોલોજી લેવાના છે. હવે એ બે ઓપ્શનની અંદર એક સિચ્યુએશન એવી છે કે 10મા પછી વાલીઓની અંદર એવું એક હોય છે કે ભાઈ ડોક્ટર બનવું છે મારા બાબાને, એન્જિનિયર બનવું છે, કે કોઈ એવું નામ સજેસ્ટ કરી દે, એમના રિલેટિવ્સ કે બધા ભેગા થઈ જાય એ પ્રમાણે ડિસિઝન લેવામાં આવતું હોય છે. બટ જસ્ટ મારામાંથી એક બેસ્ટ રાય છે કે હું તમને એક સારી એડવાઇસ આપું છું કે સ્ટુડન્ટને જે ગમે એ લેવાનું. કેમ કે જે બી કામ કરવાનું છે સ્ટુડન્ટને કરવાનું છે. જે કામ કરવાનું વ્યક્તિ છે એને સિલેક્ટ કરવાનો ચોઈસ, એનામાંથી જે સિલેક્ટ કરશે એમાં એને ઇન્ટરેસ્ટ રહેશે અને તમને આઉટપુટ પડશે. એટલે એના ઉપર કોઈ પ્રેશર ના કરો. જે સારી સ્ટ્રીમ હોય એ સ્ટ્રીમમાં સ્ટુડન્ટ્સને જવા દો. હવે સાયન્સ પાયા પછી આપણે એટલું સિલેક્ટ કરી લીધું કે મેથ્સ લઈ લીધું, કોઈક સ્ટુડન્ટે બાયોલોજી લઈ લીધું, પણ એ સિલેક્ટ કર્યા પછી ઘણી વખત આપણને એ નોલેજ નથી હોતું કે આ ફિલ્ડમાં મારે આગળ જઈને ક્યાં જવાનું છે. હવે હારું લેક્ચરમાં તમને એના વિશે માહિતી આપવાનું, પણ એનો મતલબ એવું નથી કે હું ટોટલી માહિતી આપી દઉં છું. આમ તો તમે જોવા જાઓ તો સાયન્સની અંદર ઘણી બધી ફિલ્ડ છે, આગળ 100 ઉપર ઘણી બધી ફિલ્ડો હશે જેમાં તમે એન્ટર થઈ શકો છો. પણ હું થોડું બેઝિક જે ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ છે જેની અંદર મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જતા હોય છે એવું બેઝિક નોલેજ વાળી એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. જે લોકો સારી નજરથી જોવાના એમના માટે સારી જ રહેશે, અને જે લોકોને નથી લાઈક તો એ નથી જ લાઈક કરવાના. તો આ વિડીયો એવું સમજી લો કે આ વિડીયો ખાલી જે લોકોએ 11માં એડમિશન લીધું સાયન્સમાં એમના માટે નથી. હા, એમના માટે ખાસ બેઝિક કે નોલેજ હોવું જરૂરી છે. બટ જે લોકો 12માની એક્ઝામ આપી એવા વિદ્યાર્થીઓ માટે પણ કામમાં લાગશે. જે લોકોને ખબર ના હોય તો એ લોકો આ વિડીયો ખાસ જોજો, અને જેવી લાગે હું મને રિપ્લાય આપી શકું મારા નંબર ઉપર. તો વિડીયોમાં ધ્યાન રાખજો, ફાસ્ટ હું ચલાવીશ, જેટલું નોલેજ છે એ પ્રમાણે હું કામ કરીશ. હવે 12 સાયન્સ 11 સાયન્સ લો કે 12 સાયન્સમાં જે બી છોકરા ભણ્યા, બે સબ્જેક્ટ સિલેક્ટ કરતા હોય છે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો કોમન સબ્જેક્ટ છે, પણ મેથ્સ અને બાયોલોજી, જેમાં એક સબ્જેક્ટ મેથ્સ છે અને બીજો સબ્જેક્ટ બાયોલોજી છે. હવે તમે આ બેમાંથી કયો સિલેક્ટ કર્યો એ તો તમને બધાને ઓલરેડી ખબર જ છે. ક્લિયર? આર યુ રેડી? બરાબર ધ્યાન રાખજો. કઈ કામની વસ્તુ તમને આપવા માંગુ છું એટલા માટે એક બેઝિક લેક્ચર બનાવ્યું છે. દરેક વ્યક્તિ જોઈ શકે અને સારું લાગે તો લાઈક કરજો. મેથ્સ, માની લો કે તમે મેથ્સ લઈ લો તો ઘણી વખત અત્યારે જે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે બધી સ્કૂલોની અંદર તમને એવી જ માહિતી આપવામાં આવશે કે JEE, નીટ, બોર્ડ કોચિંગ, આવું બધું સાંભળીને તમે કન્ફ્યુઝ થઈ જશો. પણ તમે એને વ્યવસ્થિત સમજી લો કે આ બધું છે શું, પ્રોપર નીટ કોના કહેવાય, JEE શું છે, બધું અપ ટુ ડેટ આપણને ખ્યાલ હશે તો આપણે કોઈની વાતોમાં પણ આવવાના નથી. ચલો ઠીક છે, માની લો કે તમે મેથ્સ લઈ લીધું તો એની અંદર સમજી લો કે 11-12 બોર્ડ કોચિંગ. બોર્ડ કોચિંગ નો મતલબ થાય કે NCERT, જેમ કે પહેલા ગુજરાત બોર્ડનું જે આપણે સિલેબસ હતું એ સિલેબસ લાસ્ટ યર છેલ્લા વર્ષમાં ચેન્જ થઈ ગયું, અને એ સિલેબસ આખા કન્ટ્રી લેવલમાં સેમ થઈ ગયું, જેને આપણે NCERT કહીએ છીએ, નેશનલ કાઉન્સિલ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. તો એ જે NCERT નું સિલેબસ તમે ભણી રહ્યા છો એ સિલેબસને આપણે બોર્ડ કોચિંગમાં ગણીશું. ઠીક છે? ક્લિયર? હવે એના પછી શું થાય કે તમે માની લો કે બોર્ડ કોચિંગ કરી લીધું, બધા ક્લિયર છે ને? ખબર તો પડે ને? ઠીક. હવે બોર્ડ કોચિંગ કર્યા પછી 12માની બોર્ડની એક્ઝામ આપ્યા પછી તમારે ગુજકેટની એક્ઝામ આવે છે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, ગુજકેટ. ગુજકેટની અંદર ફક્ત 12th નું સિલેબસ હોય છે, એટલે 11 સાયન્સના કોઈ પણ પોર્શનમાંથી કશું પૂછાતું નથી. ઓનલી ફોર 12મું જ હોય છે. યાદ રાખજો, ગુજકેટમાં ધોરણ 12માંથી જ પૂછાય છે. ક્લિયર? ઓકે. એના પછી એક એક્ઝામ હોય છે જેને JEE કહીએ છીએ આપણે. JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે, જે મેથ્સ વાળા માટે JEE આવે છે, અને JEE ની એક્ઝામ પછી એડવાન્સ થી આવે છે. હાલાકી તમને એવા નામ સાંભળવા મળશે કે JEE અને GMAN, એવા બે અલગ અલગ વર્ડ છે કે JEE અને પછી GMAN. હવે એની અંદર એવું હોય છે કે JEE ની જે એક્ઝામ હોય છે અને એડવાન્સ ની જે એક્ઝામ હોય બે અલગ અલગ પોર્શનમાં અલગ અલગ ભાગમાં આવે છે, પણ એની અંદર સિલેબસ 11 નું ટોટલ આવશે. 11 સાયન્સ અને 12 સાયન્સ નું ટોટલ સિલેબસ આવશે JEE માં બી અને એડવાન્સ માં બી. અને એની અંદર એવું હોય છે કે JEE ની કમ્પેરિઝનમાં એડવાન્સ થોડી ટફ હોય છે.
કેમ કે JEE ની એક્ઝામ તો તમે પાસ થઈ ગયા, જે મેરિટમાં તમે આવી ગયા તો તમે NIT માં એડમિશન લઈ શકો. NIT નો મતલબ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, અલગથી યુનિવર્સિટી NIT ની, જેની અંદર તમને એન્જિનિયરિંગના જે કોર્સિસ છે બધા કોર્સિસ એની અંદર કરવા મળી શકે છે. એ જ રીતે જો તમે એડવાન્સ જી પાસ કરી તો તમે IIT માં એડમિશન મેળવી શકો. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એની અંદર પણ એન્જિનિયરિંગના કોર્સિસ અવેલેબલ હોય છે. તો આ એક NIT IIT અલગ અલગ છે. જો JEE પાસ કરી તો NIT માં, અને જો GMAN અથવા તો એડવાન્સ જી પાસ કરી તો IIT માં પણ તમે એડમિશન મેળવી શકો છો. તો NIT અને IIT બંનેની ગુજરાતની અંદર એક એક બ્રાન્ચ છે. NIT ની બ્રાન્ચ સુરતમાં અને IIT ગાંધીનગર, બે જ બ્રાન્ચ છે, એની અંદર એડમિશન મેળવી શકો છો તમે. ક્લિયર? તો આ 3 એક્ઝામ અહીંયા મેથ્સ વાળા માટે છે, એક ગુજકેટ, JEE અને એડવાન્સ સી. હાલાકી મોસ્ટ ઓફ એવા કોર્સિસ અવેલેબલ છે જેની અંદર બોર્ડ કોચિંગ અને ગુજકેટ બે જ માર્કશીટ કામમાં લાગે છે. કેમ કે બોર્ડ કોચિંગ જે તમારા ટકા એના 60% ગણાય અને ગુજકેટના 40% ગણાય, અને એ પ્રમાણે એડમિશન થતા હોય છે. ભાઈ ખ્યાલ તો પડે છે ને? મતલબ કે બોર્ડ કોચિંગમાં જે તમે પર્સન્ટેજ લાયા એના 60%, અને ગુજકેટમાં જે માર્ક્સ લાયા, ગુજકેટ જે 120 માર્ક્સ હોય છે ટોટલ, 3 વિષયના 40 માર્ક્સના MCQ પદ્ધતિ હોય છે. એ MCQ 120 માંથી જેટલું સ્કોર કરો એના 40%. તો 60% 40% ભેગું કરીને એડમિશન પ્રક્રિયા ચાલતી હોય છે. ક્લિયર? તો JEE અને એડવાન્સ ની વાત કરી, NIT IIT માં એડમિશન મેળવી શકો. પણ આની કમ્પેરિઝનમાં એક્ઝામ બહુ હાર્ડ હોય છે. એવું મેં કદાચ એવું સાંભળેલું છે કે NIT આ જે JEE નું પેપર છે NIT માંથી નીકળે છે, જ્યારે એડવાન્સ નું પેપર IIT માંથી. એટલા માટે ટફ લેવલનું પેપર હોય છે. એટલા માટે અહીંયા મીડિયમ અને હાર્ડ લખેલું છે, તમને દેખાય છે ઓલરેડી. તો અહીંયા બે એક એક્ઝામ છે, અને કદાચ એવું ડાઉટ હોય તો પહેલા AIEEE જે કહેતા હતા એ જ એક્ઝામ છે, JEE છે. ક્લિયર? એ જ એક્ઝામ નું નામ છે, તેને ધ્યાન રાખજો. અને ટોટલ 11 બારનું બધું જ કોર્સ આ એક્ઝામ ની અંદર લેવામાં આવતું હોય છે. એના પછી આપણે આગળ વધીએ તો જે લોકોએ મેથ્સ લીધો છે એ છોકરાઓ માટે એન્જિનિયરિંગ, જે મોસ્ટ ઓફ 60% સ્ટુડન્ટ એન્જિનિયરિંગ જ કરતા હોય છે. હવે એન્જિનિયરિંગમાં એનો BE કહેવાય, બેચલર ઓફ એન્જિનિયરિંગ, અને એ 4 વર્ષનું કોર્સ હોય છે. BE કેટલા વર્ષનો કોર્સ હોય? 4 વર્ષનો. એના પછી ME થાય, એટલે કે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ થાય, જે 2 વર્ષનો કોર્સ હોય, એટલે ટોટલ 6 વર્ષ થાય. એમાં તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરો તો ગ્રેજ્યુએટ તો તમે ગણાઈ જવાના. ઠીક છે? તો બેચલર ઓફ એન્જિનિયરિંગ ની અંદર કેટલીક શાખાઓ છે જેમાં એડમિશન થતા હોય છે, જેમ કે સિવિલ, મિકેનિકલ, કેમિકલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ, ઓટોમોબાઈલ, IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, અને EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ, EEE, આવા જે કોર્સિસ અવેલેબલ હોય છે જે એન્જિનિયરિંગના કોર્સિસ છે. આના સિવાય ઘણા વિદ્યાર્થીઓ IC પણ લેતા હોય છે. IC નો મતલબ થાય ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, એ આખું અલગથી આવે છે. ઓકે? તો આ બધા કોર્સિસ અવેલેબલ જે દેખાય છે મેથ્સ વાળા માટે છે, ટોટલી એન્જિનિયરિંગના કોર્સિસ છે. આ ફિલ્ડમાં કઈ રીતે કામ કરવું, ઘણી વખત શું થાય કે આપણા પરિવારના ભેગા થઈ જાય, કોઈ સારો સિવિલ એન્જિનિયર હોય, કોઈ મિકેનિકલ આપણા ફેમિલીમાં હોય, અને તમારા જોડે આવીને બેસી જાય અને તમને કે આ બ્રાન્ચ સારી છે, આ વસ્તુ સારી છે, તો હું તમને સારી એડવાઇસ આપું. એઝ અ સ્ટુડન્ટ તમારે શું કરવું જોઈએ કે તમે વિચારો કે સિવિલ એન્જિનિયરિંગ હું પૂરી કરી નાખું 4 વર્ષ, એના પછી મારે શું કરવાનું છે, શું આ કામ મને ગમે છે. માની લો કે એક એક્ઝામ્પલ આપું સિમ્પલ, કે તમે IT કોમ્પ્યુટર કરી દીધું, લોકોના કહેવાથી સારી બ્રાન્ચ છે, આટલી સેલરી મળે છે, આટલું કામ થાય છે, તમે 4 વર્ષ ભણ્યા, પણ ધેન આફ્ટર તમે કંપનીમાં ગયા અને તમારા કોમ્પ્યુટર ઉપર બેસવાનું થાય, જો તમે 2 કલાક ના બેસી શકતા હોય તો પછી કોઈ મતલબ નથી, તમે 4 વર્ષ બગાડ્યા. ધેટ મીન્સ કે તમે કોઈ એવી ફિલ્ડ સિલેક્ટ કરો જે પાછળ જઈને એની અંદર કઈ જોબ હોય છે. જેમ કે એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ જોબના બી ચાન્સીસ હોય છે, પ્રાઇવેટ સેક્ટર કંપનીઓમાં બી જોબ હોય છે, તો પ્રોફેસર, લેક્ચરર વગેરેમાં બી જોબ કરી શકો. તો તમને એના પછી જે જોબ કરવાની છે એ ગમે છે કે નથી ગમતી, એ ઇમ્પોર્ટન્ટ છે. એ વસ્તુ ગમતી જ ના હોય આપણને, માની લો કે નાઇટ ડ્યુટી મેકેનિકલ એન્જિનિયર હોય તો એમાં ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ હોય, હવે એની અંદર એને કામ જ કરવાનું 15 કલાક ના ગમતું હોય તો પછી આઈ થિંક મિકેનિકલ ભલે ડિમાન્ડમાં હોય પણ લેવું જરૂરી નથી. તો તમને જે કામ યોગ્ય લાગતું હોય, જેમાં તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, એવી લાઈન સિલેક્ટ કરો. ક્લિયર છે? ઓકે. એના પછી મેથ્સ વાળા માટે B આર્કિટેક્ચર, બેચલર ઓફ આર્કિટેક્ચર, બહુ સારો કોર્સ છે. આની અંદર બેચલર ઓફ આર્કિટેક્ચરમાં તમારે એડમિશન લેવું હોય તો એના માટે તમારે નાટાની એક્ઝામ પાસ કરવી પડે છે. કઈ એક્ઝામ? નાટા, NATA, નાટા.
ક્લિયર છે બધાને? તો નાટાની એક્ઝામ પાસ કરશો તો તમને બેચલર ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન મળશે. એક એન્ટ્રન્સ ટેસ્ટ છે. એન્ટ્રન્સ ટેસ્ટ થી બહુ ટેન્શન ના લેતા. એડમિશન માટેની જે એક્ઝામ પહેલા લેવામાં આવે છે હોય છે. પછી એનડી નેશનલ ડિફેન્સ એકેડમી, જે એરફોર્સ નેવીની વાતો કરતા હોય છે. ઘણા લોકોને જોશ હોય છે કે આ ફિલ્ડમાં અમે કામ કરવું છે, કન્ટ્રી માટે બહુ સરસ મજાની આ જોબ છે. એરફોર્સમાં નેવીમાં જવું હોય તો નેશનલ ડિફેન્સ એકેડમી નેવીની અંદર પણ તમે જોબ કરી શકો છો. 12 સાયન્સ પછી એમાં જોઈન થવાનું હોય છે. બહુ એજ લિમિટેશન બહુ ઓછું હોય છે એની અંદર. તો એ જે એની અંદર તમારે ફાસ્ટ ફોર્મ ભરવું પડે છે અને તમે એની અંદર પણ જોબ કરી શકો છો. NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ. એના પછી BSc, એ તો 40%, 50%, 60% મોસ્ટ ઓફ છોકરાઓને ટાર્ગેટ ફિક્સ હોય અને રિઝલ્ટ ના મળતું હોય અને છેલ્લે કોઈ ઓપ્શન બાકી રહેતો હોય, કોલેજ સાયન્સનો સ્ટુડન્ટ કોલેજ કરતો હોય તો એ કઈ બાજુ જતો હોય છે? BSc, બેચલર ઓફ સાયન્સ કહેવાય. 3 વર્ષનો કોર્સ હોય છે. એના પછી MSc થાય, માસ્ટર ઓફ સાયન્સ, 2 વર્ષનો કોર્સ. એમાં BSc પછી તમે B.Ed ડાયરેક્ટ કરી શકો. MSc, BSc, MSc પછીથી તમે B.Ed કરી શકો. ખ્યાલ પડે છે? BSc પછી ડાયરેક્ટ B.Ed કરી શકો, BSc MSc B.Ed કરી શકો, અથવા BSc MSc B.Ed કર્યા પછી M.Ed બી કરી શકો અને એના પછી તમે PhD કરીને ડોક્ટર પણ થઈ શકો. આટલા બધા કોર્સિસ જો સિરીઝમાં ચાલે છે. જે તમે સિલેક્ટ કરો, એઝ અ ટીચરમાં જોબ કરવી હોય તો BSc B.Ed કરી દો અથવા તો BSc MSc B.Ed કરી દો. આ બધામાં તમને ટીચર, પ્રિન્સિપલ, આ જે સ્કૂલ લાઈફની અંદર જોબ કરવાની થાય તો આ બધા કોર્સિસ તમને સિલેક્ટ કરી શકો છો. અથવા તો ઘણી જગ્યાએ ઘણી કોલેજો એવી હોય છે BSc MSc માં કે જ્યાં પ્લેસમેન્ટ થતું હોય છે. MS જેવી કે અમદાવાદમાં કોઈ કોલેજો, ગુજરાતમાં સ્કૂલ ઓફ સાયન્સ ગુજરાતની અંદર. તો આ બધા જગ્યાએ તમે એડમિશન લો તો ત્યાં તમને પ્લેસમેન્ટ પણ મળી શકે છે. કંપનીમાં બી તમે જોબ કરી શકો છો. ધેન આફ્ટર આપણે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો, જો તમે BE કરો, માનો કે તમે બેચલર ઓફ એન્જિનિયરિંગ 4 વર્ષ પૂરા કર્યા, 12 સાયન્સ મેથ્સ સાથે પૂરો કરી નાખો, એના પછી તમે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એન્જિનિયરિંગની અંદર 4 વર્ષ ભણ્યા. એ 4 વર્ષ પછી તમારે આ બધી એક્ઝામ આપવી હોય તો પણ આપી શકો, કેમ કે BE કર્યા પછી તમે ગ્રેજ્યુએટ કરવાનું છો. હવે આની અંદર IES, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, જે એન્જિનિયરિંગ સર્વિસ IES માં તમે રેલવે લાઇનમાં જોબ કરવી હોય તો પણ કરી શકો. એની એક્ઝામો છે બધી, કોમ્પિટિટિવ એક્ઝામ કહેવાની બધી. આ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ છે. અને એની સાથે તમે કરી શકો GPSC, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, તમને યાદ જ છે. UPSC, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. GPSC, UPSC ની એક્ઝામ બહુ ટફ અને એના પાછળ ઘણા બધા છોકરાઓ લાગેલા હોય છે. 12 સાયન્સ પછી તમારો ચોક્કસ ગોલ ફિક્સ હોય, તમારે ગવર્મેન્ટ સેક્ટરમાં આ બધું જવું છે, આ ફિલ્ડમાં કામ કરવું છે, તો 1-2 વર્ષ એના ઉપર સતત મહેનત કરવી પડે તો GPSC, UPSC તમે ક્લિયર કરી શકો છો. તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે છે. તો ગવર્મેન્ટ સેક્ટરમાં તમે જઈ શકો. MS માસ્ટર ઓફ સાયન્સ છે, જે ફોરેન કન્ટ્રીઝમાં થાય છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ બધી જગ્યાએ તમને MS માસ્ટર ઓફ સાયન્સ. પણ મેં એવું સાંભળેલું છે કે MS તમે બહાર જઈને કરો એનાથી બેટર છે કે અહીંયા BE પછી તમે ME જ કરી લો, બેસ્ટ ઓપ્શન છે. એના પછી આપણે વાત કરીએ MBA, તો BE પછી ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ MBA કરતા હોય છે, માસ્ટર ઓફ બિઝનેસ એન્ડ એડમિનિસ્ટ્રેશન. તો MBA કરીને તમે બિઝનેસ સાઇડ થી જોડાઈ શકો છો. તો મેથ્સ વાળા માટે છે. બટ હવે આપણે બાયોલોજીની ચર્ચા કરી લઈએ. ધ્યાન રાખજો, હવે ખાસ બાયોલોજી માટે, મેથ્સ વાળા માટે જેટલી મારા જોડે ઇન્ફોર્મેશન છે એટલી આપું છું. એવું નહીં કે આટલામાં ઇનફ થઈ ગયું, તો તમારા માટે બહુ કામમાં લાગશે. ઓકે, હવે બાયોલોજીની વાત કરીએ આપણે, કે જે સ્ટુડન્ટ બાયોલોજી વાળા છે અહીંયા ધ્યાન રાખજો, બરોબર સમજજો. 12 સાયન્સ બોર્ડ કોચિંગ, 11-12 સાયન્સ NCERT બેઝ પર આપણે ભણવાના. જે NCERT ની બુકો છે આપણે સ્કૂલોમાં ભણવાના છીએ. પછી તમારે પણ ગુજકેટની પરીક્ષા આવે છે, જેમાં ફક્ત 12માનો જ કોર્સ હશે. 12th ની જ બુકો ભણવાની છે, 11માની નહીં. પછી જે સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ જે આજે પેરેન્ટ્સના મગજમાં ફીડ થઈ ગયું છે, કે દરેક જગ્યાએ આ વસ્તુની ડિમાન્ડ થઈ ગઈ છે કે સર નીટ કરાવો, ડોક્ટર બનવું છે. એક જ શબ્દ નીટ. નીટ મતલબ કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ. નીટની એક્ઝામ શું છે બરોબર સમજો, કે 12 સાયન્સની એક્ઝામ આપ્યા પછી માર્ચમાં બોર્ડની એક્ઝામ હોય છે. એના પછી મે, કે અત્યારે કોરોનાના કારણે થોડી લેટ એક્ઝામ થઈ છે નીટની, પણ મે ની અંદર નીટની એક્ઝામ લેવામાં આવે છે, જે 2 મહિનાની ગેપ હોય છે બોર્ડ કોચિંગ પછી. અને એ નીટની એક્ઝામમાં 720 માર્ક્સનું પેપર હોય છે. બરાબર ધ્યાન રાખજો, કેટલા માર્ક્સનું પેપર હોય? 720 માર્ક્સનું, જેની અંદર 180 પ્રશ્નો હોય છે અને એક પ્રશ્ન 4 માર્ક્સનો હોય. એટલે 180 ગુણ્યા 4 એટલે 720 માર્ક્સનું પેપર થઈ ગયું.
એટલે ટોટલ કેટલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે? 180. બધા MCQ પ્રશ્ન હોય એના 4 ઓપ્શન હોય છે, ગમે તે એક સિલેક્ટ કરવાનું છે. હવે આ 180 પ્રશ્નોમાં 3 વિષય છે તમારા જોડે, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ. એમાં બાયોલોજીના 90 પ્રશ્નો હોય છે, કેમેસ્ટ્રીના 45 અને ફિઝિક્સના 45 પ્રશ્નો હોય છે. તો 90 ના 360 માર્ક્સ, કેમેસ્ટ્રીના 45 ગુણ્યા 4 180 માર્ક્સ અને ફિઝિક્સના 45 ગુણ્યા 4 180 માર્ક્સ. તો તમે જોઈ શકો કે 3 સબ્જેક્ટમાં સૌથી વધારે તમારે કોના ઉપર ફોકસિંગ કરવાનું છે? બાયોલોજી ઉપર. અને બાયોલોજી એક એવો સબ્જેક્ટ છે કે તમારી માની લો કે તમે વિઝિબલ છે, તમે જોઈ શકો છો એ વસ્તુને કે આમાં તમે સ્ટડી કરો છો. કેમ કે હું ફિઝિક્સનો ટીચર છું, હું ફિઝિક્સ ભણાવું તો ઘણી વખત તમને ઇલેક્ટ્રોન વિશે બી ભણાવું છું, જે દેખાતું જ નહીં. જે વસ્તુ નથી જોઈ શકતા એવું ક્વોન્ટમ ફિઝિક્સ બી હું ભણાવવાનું છું. બટ બાયોલોજીની અંદર વિઝિબલ વસ્તુ છે, તમે જોઈ શકો એના વિશે આપણે ભણવાનું છે. તો અહીંયા સમજો કે બાયોલોજી એક પ્રિપેર કરવા વાળો સબ્જેક્ટ છે, એટલે છોકરાઓને મોસ્ટલી તમે જોજો રેગ્યુલરમાં બી તમે એટેમ્પ કરવાનો તો બાયોલોજીમાં સારા માર્ક્સ આવશે. તો બાયોલોજી તમે પ્રિપેર કરો છો ઓલરેડી, બસ થોડી મહેનત માંગી લે છે. તો બાયોલોજીની અંદર વધારે ધ્યાન આપવું પડે તમારે, કેમ કે તમારે તમારે MBBS માં એડમિશન લેવું હોય તો આ જે 720 છે એમાં મેક્સિમમ 500 ની આસપાસ સ્કોર કરવું પડે. 500 ની પ્લસ જાઓ તો બેટર છે, 450 ની ઉપર જાઓ તો પણ ચાલશે. હવે આટલો સ્કોર કરવો હોય તો તમારો ફર્સ્ટ ફોકસ ક્યાં જશે? બાયોલોજી ઉપર. કેમ કે 180 પ્રશ્નો એટેમ્પ કરવા માટે તમને 180 મિનિટ જ મળવાની છે. એટલે 3 કલાકમાં પેપર હોય, 180 પ્રશ્નો 180 મિનિટ. અને પ્રશ્નો 4 માર્ક્સનો એક પ્રશ્ન છે, એટલે લેવલ બી ઊંચો હશે, એટલે 1 મિનિટમાં એક પ્રશ્ન સોલ્વ કરવો ડિફિકલ્ટ છે. એટલે સ્ટુડન્ટ પહેલા શું એટેમ્પ કરવાના? બાયોલોજીના પ્રશ્નો. કેમ કે એમાં ટાઈમ બચશે, કેમ કે આમાં કેલ્ક્યુલેશન નથી, કોઈ ગણતરી નથી, એટલે પહેલા તમે આ એટેમ્પ કરવાના. તો 360 માંથી 300 માર્ક્સ તમારે બાયોલોજીમાં ટાર્ગેટ રાખવો પડે. જો નીટ કમ્પ્લીટ માર્ક્સ લઈને MBBS માં એડમિશન લેવું હોય તો ફર્સ્ટ ગોલ તમારો બાયોલોજીમાં 300 પ્લસ હોવા જોઈએ. ક્લિયર? એના પછી કેમેસ્ટ્રીની અંદર 180 માંથી તમે 100 નો ટાર્ગેટ રાખો, 100 પ્લસ જવું છે મારે. અને ફિઝિક્સમાં 100 પ્લસ જવું છે. એટલે તમે ત્રણેય સબ્જેક્ટમાં જોઈ શકો કે 500 પ્લસ તમે આરામથી જતા રહેશો. હવે આની અંદર તમે 100 અને 100 ની વાત કરી તો બાકી તમે વિચારો ટોટલ પ્રશ્નો કેટલા? 45 પ્રશ્નોના કેટલા માર્ક? 180. તમારા કેટલા લાવવા છે? 100. તો તમે વિચારો તમારે કેટલા એટેમ્પ કરવાનામાંથી? 25 પ્રશ્નો. 25 ગુણ્યા 4 100 થઈ ગયા. એટલે કે ફિઝિક્સમાં 45 માંથી 25 પ્રશ્નો એટેમ્પ કરવાના, કેમેસ્ટ્રીમાં 25 એટેમ્પ કરવાના, બાયોલોજીની અંદર તમારે 90 માંથી 300 લાવવા છે. કેટલા લાવવા છે? 300 લાવવા છે. તો તમે વિચારો કે તમે એની અંદર કેટલા પ્રશ્નો એટેમ્પ કરશો? 70, 75, 80 ની આસપાસ. માની લો કે 75 પ્રશ્નો તમે એટેમ્પ કરવાના છો, કેમ કે 75 ગુણ્યા 4 એટલે કે 300 થઈ ગયા. એટલે કે 90 માંથી 75 પ્રશ્નો એટેમ્પ કરવાના. ક્લિયર? પણ હું માનું ત્યાં સુધી બાયોલોજીમાં તમે મેક્સિમમ એટેમ્પ કરો તો સારામાં સારું છે. હવે પ્રશ્નો નથી આવડતા તો ટાઈમ અંદર ઘૂસ્યા પછી એવું ટાર્ગેટ ના તમારે 180 પૂરા કરવાના છે. અંદર ઘૂસ્યા પછી એવું ટાર્ગેટ રાખો મારે 500 પ્લસ માર્ક્સ લાવવાના છે. અને 500 પ્લસ મારે લાવવા હોય તો આની અંદર 75, આની અંદરથી મારે 25 અને આ 25 એટલે 50 આ થયા, એટલે ટોટલ 125 પ્રશ્નો થાય છે 500 માર્ક્સ લાવવા માટે. 180 માંથી તમારા 125 પ્રશ્નો જો વ્યવસ્થિત લખશો તો તમે ડોક્ટર. કે ચલો આ નીટની અંદર જે પેપર પૂછાયો, શું એની અંદર 11-12 સાયન્સની જે NCERT ની બુકો ભણી એમાંથી કોઈ ચેપ્ટર નથી? એ જ છે. શું આનો સિલેબસ અલગ છે? લંડન થી છે, ઇંગ્લેન્ડ, માની લો કે ઓસ્ટ્રેલિયાનો સિલેબસ છે, આફ્રિકાનો નહીં. તમે વિચારો કે તમે જે સિલેબસ ભણો છો એમાંથી જ નીટ છે. અત્યારે તો NCERT ની બુકોમાંથી જ નીટ પૂછવાનું છે. તો તમે બોર્ડ કોચિંગ જો પરફેક્ટ કરશો તો આના માટે સ્પેશિયલ અલગથી ટાઈમ ફાળવવાની કોઈ જરૂર નથી. કોઈ નેગેટિવ ના લેતા, બટ કામની વાત બતાવું છું. એક્સેપ્ટ કરવું હોય તો કરજો, ઘણા લોકોને નહીં ગમે. બટ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને વાત કરું છું કે ઘણી વખત સ્ટુડન્ટને એવું ફીલ થાય છે કે હું પુઅર ફેમિલીથી બિલીવ કરું છું એટલે હું નહીં કરી શકીશ. ડોક્ટર બનવા માટે આટલી ફી ભરવી પડે છે, ₹1,00,000, ₹1,50,000, તો હું ડોક્ટર નહીં બની શકીશ. પણ એવું નથી. નીટ એટલે કે NCERT નો સિલેબસ પરફેક્ટ કરો તો તમે નીટ ક્વોલિફાય થઈ શકો છો.
તો આજ પછી બોર્ડ કોચિંગમાં શાંતિથી ભણે, ઘરે મહેનત કરે અને સ્ટાન્ડર્ડ મહેનત કરે. કેમ કે તમે વિચારો નીટની અંદર સુરેખ પદ પર ગતિ 11 ચેપ્ટર છે, આમાં બી છે, આમાં બી છે. એનો મતલબ કે એવું નથી કે આમાં કોઈ અલગ ચેપ્ટર આવશે. એક્સ્ટ્રા ફોર્મ્યુલા થોડું ડિટેલમાં જાય છે, અંદર ઉતરી જવાય. માની લો કે આમાં તમે કોઈ ચેપ્ટર ભણો છો તો એ ચેપ્ટર બોર્ડ કોચિંગમાં આપ્યું છે, એમાં કોઈ ફોર્મ્યુલામાં ડિટેલમાંથી પ્રશ્ન પૂછી લે તો એને નીટ કહેવાય. નીટ એટલે કોઈ અલગથી સિલેબસ નથી. એટલે તમે બોર્ડ કોચિંગ પરફેક્ટ કરો તો તમારા માટે નીટ ઇઝી છે. ક્લિયર? તો મેન્ટાલિટી મગજમાં ફિટ કરી લો કે આપણને આવડે જ છે, આપણે કરી શકીએ છીએ, કશું કોઈ ડિફિકલ્ટ નથી. એનસીઆરટી કરો એ જ નીટ છે. આર યુ રેડી? નીટ માટે તમે અલગથી એક બુક લાવો, જેવું બોર્ડ કોચિંગ કરો છો સાથે સાથે નીટના પ્રશ્નો સોલ્વ કરો. નીટ ક્વોલિફાઈ થવું હોય તો રોજના 100, 200, 300 એક પણ સબ્જેક્ટમાં 100 MCQ ક્લિયર કરો. કોઈ ડિફિકલ્ટી નથી, બહુ ઈઝી છે તમારા માટે. આર યુ રેડી? ખબર પડે તો ઠીક, એક્સેપ્ટ કરતા રહેજો બધું જે છે. હવે બાયોલોજીના સ્ટુડન્ટમાં એડમિશન માટે માની લો કે આ નીટની અંદર એક્ઝામ આપ્યા પછી મેડિકલ પેરામેડિકલ જે કોર્સિસ છે, જેમ કે BAMS બેચલર ઓફ આયુર્વેદિક એન્ડ મેડિકલ સર્જરી, જે બી છે આની અંદર BHMS બેચલર ઓફ હોમિયોપેથી મેડિકલ એન્ડ સર્જરી, BVSC બેચલર ઓફ વેટરનરી સાયન્સ. તો તમે જો BAMS BHMS આ આયુર્વેદિક છે, હોમિયોપેથી છે, પછી આ વેટરનરી સાયન્સ છે, આ BDS ડેન્ટલ દાંતના ડોક્ટર તમે જે કહો છો એ BDS, પછી MDS આવે છે, બેચલર ઓફ ડેન્ટલ એન્ડ સર્જરી, માસ્ટર ઓફ ડેન્ટલ એન્ડ સર્જરી. એ જ રીતે MBBS જે મોસ્ટલી પેરેન્ટ્સનો ગોલ હોય છે એ. તો MBBS માં એડમિશન લેવા માટે તમારે 500 ની આસપાસ સ્કોર કરવો પડશે. ક્લિયર? તો તમે ગુજરાતની અંદર જ કોઈ સારી કોલેજમાં MBBS કરતા હશો, જે 5 વર્ષ અથવા તો +1 જે ઉપર ટ્રેનિંગનો 1 વર્ષ હોય છે એ પ્રમાણે તમે આની અંદર કોર્સ કરી શકો MBBS નો. MBBS કર્યા પછી MD પણ તમે કરી શકો. એના પછી ડોક્ટર ઓફ મેડિસિન જે બી છે, માસ્ટર ઓફ સાયન્સ MS બી કરી શકો તમે. અને એની સાથે બાયોલોજી માટે બીજો ઓપ્શન BSc નર્સિંગ, જે મોસ્ટ ઓફ ગર્લ્સમાં ખાસ મેક્સિમમ કરતા હોય છે અને ગવર્મેન્ટ જોબના આમાં ચાન્સીસ વધારે રહે છે. BSc નર્સિંગ પણ કરી શકાય. ઓકે. એના પછી BMLT જે લેબોરેટરી ટેકનોલોજી લેબોરેટરી ટ્રેનિંગ માટેનો જે કોર્સ છે, ઠીક છે. તો આ જે બેચલર ઓફ મેડિસિન લેબોરેટરી ટ્રેનિંગ માટેનો જે કોર્સ છે લેબોરેટરી માટેનો, એ પણ તમે કરી શકો બાયોલોજી વાળા સ્ટુડન્ટ માટે. પછી BSc હોમ સાયન્સ, BSc હોમ સાયન્સની અંદર જો તમે એડમિશન લો તેમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અથવા તો ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, આ બધા જે કોર્સિસ છે આની અંદર અવેલેબલ છે. તમે સારી સરસ મજાની પ્રાઇવેટ એન્ડ ગવર્મેન્ટ સેક્ટરમાં જોબ તમને મળી શકે છે. એના સિવાય જે મોસ્ટ ઓફ કે BSc જે આમાં કીધું એ જ રીતે કે BSc નો ઓપ્શન છે ને એ BSc ની વાત કરું છું, પણ એમાં ધ્યાન રાખજો મેથ્સ વાળા હોય કે બાયોલોજી વાળા હોય. BSc ની અંદર બોટની, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, માઇક્રોબાયોલોજી, ફૂડ ટેકનોલોજી, આવા બધા સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય છે. આમાંથી કોઈ એક સબ્જેક્ટ ચૂઝ કરો, એના ઉપર તમે BSc 3 વર્ષ અને પછી MSc 2 વર્ષ એક્સ્ટ્રા જો કરવું હોય તો કરી શકો છો. તો આ બધા કોર્સિસ અવેલેબલ છે. બિલકુલ ખબર પડે છે તમને? તો અહીંયા JEE હોય, એડવાન્સી હોય કે નીટ હોય કે બોર્ડ કોચિંગ હોય, આ બધા જે શબ્દો છે એમાં કન્ફ્યુઝ થતા નહીં. આ બધી એન્ટ્રન્સ એક્ઝામ છે બધી. 12 સાયન્સની બોર્ડની એક્ઝામમાં માર્ક્સ તો લાવવા જ પડશે. નીટ માટે તમારે બોર્ડ કોચિંગમાં 50% હોવા જરૂરી છે. એવા ઘણા બધા સ્ટુડન્ટો મેં જોયા કે જે નીટની અંદર 300+ જતા રહ્યા પણ આની અંદર ફેલ થઈ ગયા. તો પછી નીટની એક્ઝામનો કોઈ મતલબ જ નથી. આમાં 50% હોય તો જ નીટ એલિજિબલ એની અંદર કેન્ડિડેટને ગણવામાં આવતું હોય છે. એટલે તમારે ફર્સ્ટ ફોકસિંગ બોર્ડ કોચિંગ પર કરવું જ પડશે. અને NCERT ની બુકો જો તમે પરફેક્ટ કરશો કોઈ તકલીફ નહીં પડે. તો એ રીતે વર્ક કરવું પડશે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો અમને ક્વેશ્ચન કરી શકો. તમે 12 સાયન્સમાં આયા, મેથ્સ બાયોલોજી સિલેક્ટ કરો, તમારા પાસે નોલેજ હોવું જોઈએ. શું કરવાનું છે એની અંદર, કઈ કઈ બ્રાન્ચ આવે છે, કઈ રીતે વર્ક કરવાનું છે, અપ ટુ ડેટ માહિતી સાથે તમે એન્ટર થાઓ. અથવા તો જે 12માં અત્યારે છે અને એડમિશન લેવાની પ્રક્રિયામાં જોડાયેલા છે, બધું તમે ધ્યાન રાખી શકો. જ્યાં તમને હેલ્પની જરૂર હોય અમે બેઠા છીએ, અમારો કોન્ટેક્ટ કરી શકો. મોબાઈલ નંબર પર તમે પૂછી લો, વોટ્સઅપ થ્રુ, ફોન થ્રુ, હું તમને સમજાવીશ. કશું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો જે વિદ્યાર્થીઓને અત્યાર સુધી, હું 2 સ્કૂલોમાં જોબ કરું છું, અત્યારે વિડીયો જોતા હશે બંને સ્કૂલના મારા વિદ્યાર્થીઓ, ટ્યુશનના બી હશે. એલવદુર્ગ વિદ્યા સંકુલ ઈડર, આમીના હાઈસ્કૂલ હિંમતનગર અને JP સાયન્સ ક્લાસીસ દામોદર, ત્રણેય જગ્યાએ હું
વર્ક કરું છું. તો ઘણા બધા સ્ટુડન્ટો મારા વિડીયો જોતા હશે. તમને જ્યાં હેલ્પની જરૂર હોય તમે મારી હેલ્પ લઈ શકો છો. અને આ સ્કૂલોની અંદર આમેના હાઈસ્કૂલમાં ઓલરેડી નીટ ચાલે છે લાસ્ટ યરથી, અને ઇલવદુર્ગ વિદ્યા સંકુલમાં આ વર્ષથી નીટ માટે અલગથી લેક્ચરની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. તો કશું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત ટ્રસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ટ્રસ્ટ રાખો અને એડમિશન કન્ફર્મ કરાવો. તમને કોઈ ડાઉટ હોય અને આની અંદર બી કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરી શકો છો.